બજારોથી તો આજે આપણને થોડાક સારા સંકેતો મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે આપણને અમેરિકાના બજારોની અંદર જોયું એક રેકોર્ડ સ્તર પર ક્લોઝિંગ જોવા મળ્યું, ખાસ કરીને S&P અને નાસ્ડેકની અંદર, કારણ કે અહીંયા જે ટેકનોલોજી શેર્સની અંદર એક સારો એવો ઉછાળો આવ્યો. એ ઉછાળાને પગલે આપણને નાસ્ડેકની અંદર એક સારી એવી તેજી આવતી જોવા મળી. એક વખત ગઈકાલના જે ટેક શેર્સનો ઉછાળો છે એના પર નજર કરી લઈએ તો જુઓ, એનવીડિયાના શેરમાં ગઈકાલે આપણને 5% જેટલો મોટો ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ મેટાના શેર જુઓ 4%, માઇક્રોસોફ્ટ 2% અને આલ્ફાબેટના શેરમાં 1%નો આપણને ઉછાળો જોવા મળ્યો. હવે ગઈકાલે ખાસ કરીને એનવીડિયાના શેરમાં તેજી આવી, કારણ કે $3 લાખ પાર એનું જે માર્કેટ કેપ છે એ આપણને નીકળતું જોવા મળ્યું. અને માર્કેટ કેપની દ્રષ્ટિએ જે એનવીડિયા છે એણે એપલને પણ ગઈકાલે પાછળ છોડી દીધું છે. હવે એક વખત ટેકનોલોજી કંપનીઓના માર્કેટ કેપ પર પણ નજર કરીએ તો જુઓ, ગઈકાલે માઇક્રોસોફ્ટનું જે આપણે ઓવરઓલ એક માર્કેટ કેપ છે આપણને $3.15 લાખ કરોડ પર રહેતું જોવા મળ્યું, જ્યારે એનવીડિયાએ ગઈકાલે આ માર્ક પાર કર્યો છે $3 લાખ કરોડ. હવે એપલનું જે છે $2.99 લાખ કરોડ અત્યારે માર્કેટ કેપ છે. એટલે એનવીડિયા અત્યારે ટેકનોલોજી ફર્મ્સની અંદર બીજા નંબરની સૌથી મોટી માર્કેટ કેપ ધરાવતી કંપની અહીંયાથી થઈ ગઈ છે. એટલા માટે પણ આપણને ગઈકાલે અહીંયા એક સારી એવી તેજી જોવા મળી. હવે બીજી તરફ થયું પણ એવું કે બોન્ડ યીલ્ડની અંદર પણ આપણને દબાણ આવતું જોવા મળ્યું. 10 વર્ષની જે બોન્ડ યીલ્ડ છે લગભગ 3 મહિનાના નીચલા સ્તર પર આપણને પહોંચતી જોવા મળી, અને 2 વર્ષની બોન્ડ યીલ્ડ 2 મહિનાના નીચલા સ્તર પર આપણને ખાસ કરીને પહોંચતી જોવા મળી. એટલે અહીંયા પણ એક દબાણ આવવાને કારણે માર્કેટને એક સપોર્ટ મળતો દેખાયો છે. અને ઓવરઓલ એક PMIના આંકડા પણ આપણને આવતા જોવા મળ્યા, અને PMIના આંકડા પણ અહીંયા થોડાક પોઝિટિવ રહેતા જોવા મળ્યા છે, ખાસ કરીને યુએસની અંદર. એટલે આ બધા ફેક્ટર્સ રહ્યા કે આપણને કાલે અમેરિકાના બજારમાં એક સારી એવી તેજી જોવા મળી. જો PMIના આંકડામાં પણ આપણને થોડોક વધારો થતો જોવા મળ્યો છે. હવે ખાસ કરીને આજના એશિયાના બજારો પર નજર કરી લઈએ તો એશિયાના બજારોમાં જુઓ, આપણને આજના દિવસમાં થોડોક મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. શાંઘાઈ થોડુંક આજે લાલ નિશાનમાં છે, હેંગસેંગ નિક્કી અહીંયાથી આપણને તેજી દર્શાવી રહ્યું છે, પરંતુ ખાસ કરીને કોસ્પી, તાઇવાન અને સ્ટ્રીટ ટાઈમ્સ જોઈ લો, થોડોક પોઝિટિવિટીના સંકેતો આજે આપી રહ્યું છે. હવે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર નજર કરી લઈએ. ગઈકાલે આપણા બજારોમાં એક સારી એવી રિકવરી આવતી જોવા મળી. 22,500ની પાસે આપણને ખાસ કરીને નિફ્ટી ફ્યુચર્સની ઉપર એક ક્લોઝિંગ આવતું જોવા મળ્યું, અને અત્યારે 22,672ના ગિફ્ટ નિફ્ટી સંકેતો આપી રહ્યું છે. એ લગભગ 91 પોઈન્ટનો આજના દિવસમાં આપણને ઉછાળો આવતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આજના દિવસથી એક પોઝિટિવ સંકેતો આપણને મળી રહ્યા છે. તો ખાસ કરીને